નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન। મિત્રો, ચોમાસામાં ગરમા ગરમ દાળવડા ખાવાની ખૂબ મજા આવે, પણ ચોમાસામાં આપણી પાચન શક્તિ નબળી પડી જતા અમુક ખાદ્ય પદાર્થો ના ખાવા જોઈએ, જેમ કે ભારે અને તળેલો ખોરાક, કારણ કે તે પચવામાં ભારે હોય અને તેનાથી ગેસ થઈ શકે। તો કાપેલા ફળ અને સ્ટ્રીટ ફૂડથી પણ દૂર રહેવું જોઈએ, કારણ કાપેલા ફળોમાં બેક્ટેરિયા વધુ હોવાથી તે શરીરને અસ્વસ્થ બનાવે છે। અધપાયા પકવેલા ભોજનથી પણ દૂર રહેવું જોઈએ, કારણ કે ચોમાસામાં મેટાબોલિઝમની પ્રક્રિયા મંદ પડી જતી હોવાથી અપચો થાય છે। તો દૂધમાંથી બનેલા અર્ધપક્વ ઉત્પાદનો પણ ચોમાસામાં શરીર માટે હાનિકારક છે। અગાઉ પકવેલો ખોરાક એટલે કે વાસી ખોરાક પણ ચોમાસામાં ના ખાવો જોઈએ, તેનાથી ગેસ અને અજીર્ણ જેવી સમસ્યાઓ ઊભી થાય છે। ચોમાસામાં વધુ પાકી ગયેલા ફળો ખાવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે। તો મિત્રો, ચોમાસામાં શરીર પર તે થોડુંક ધ્યાન રાખીએ તો ઘણી બીમારીથી બચી શકીએ।